નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં જણાવીશ કે તમારે પીએમ કિસાનનો 20મો હપ્તો ક્યારે જારી થશે તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે, તો વિડીયો પૂરો જોજો। ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી રહે। સરકાર ખેડૂતોના લાભ માટે ઘણી યોજનાઓ ચલાવે છે અને તે ખેડૂતોને નાણાકીય લાભ પણ આપે છે। આ શ્રેણીમાં સરકારની બીજી એક યોજના છે જે ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવે છે અને તે છે કિસાન સન્માન નિધિ યોજના। ગયા મહિને 24 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો 19મો હપ્તો બહાર પાડ્યો હતો। આ યોજના હેઠળ સરકારે ગયા મહિને જ ખેડૂતોના ખાતામાં લગભગ 22,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે। આવી સ્થિતિમાં હવે ખેડૂતો યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ચાલો તમને જણાવીએ કે આ યોજનાનો 20મો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે અને કયા ખેડૂતોને તેનો લાભ મળશે। સન્માન નિધિનો 20મો હપ્તો ક્યારે આવશે? તમને જણાવી દઈએ કે ગયા મહિને 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ડીબીટી દ્વારા 9.8 કરોડ ખેડૂતોને 22,000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી। આ ખેડૂતોમાં 2.41 કરોડ મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે। હવે અમે તમને જણાવીએ કે આગામી હપ્તો ક્યારે રિલીઝ થશે। જાણો કે ખેડૂતોની 20મા હપ્તાની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે। હા, એવી શક્યતા છે કે આ યોજનાનો 20મો હપ્તો જૂન 2025માં જારી કરવામાં આવશે। આ હપ્તો આ વર્ષનો બીજો હપ્તો હશે। આ વર્ષનો ત્રીજો હપ્તો ઓક્ટોબર 2025માં રિલીઝ થવાની સંભાવના છે। કયા ખેડૂતોને લાભ મળશે? આ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને લાભ આપવામાં આવશે। આ ઉપરાંત ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે। જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેઓ યોજનાના 20મા હપ્તાનો લાભ મેળવી શકશે નહીં। ઈ-કેવાયસી માટે તમારે ચેનલ પર આપેલ વિડીયો જોવાનો રહેશે। આ ઉપરાંત તમે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પણ ઈ-કેવાયસી કરાવી શકો છો। જો કે આ સુવિધા પીએમ કિસાન મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ છે। તેની ઓટીપી કે ફિંગરપ્રિન્ટની જરૂર નથી। આ વિડીયોમાં આટલું જ, મળીએ નવા વિડીયોમાં। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરવું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।